સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવકે 15 વર્ષની સગીરાને ફોસલાવી તેની પર છેલ્લા 4 મહિનાથી અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આ અંગે BNS અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો, જ્યારે સગીરાને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી। સુરતની કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ચેતન ઉર્ફે કાનુ હડેતરાએ એક સગીરાને લલચાવી ફોસલાવી કાપોદ્રા પાસેની એક સ્કૂલની સામે તેના મિત્રના રૂમમાં લઈ ગયો હતો। આ ઉપરાંત આરોપી સગીરાને સોસાયટીના ગેટ પાસે આવેલા એક ખાતાના ત્રીજા માળે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું। આ સિલસિલો છેલ્લા 4 મહિનાથી ચાલતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સુરત પોલીસ એસીપી એ ડિવિઝન VR પટેલ અને ડીસીપી ઝોન 1 આલોક કુમારે રૂબરૂ મુલાકાત લઈ તપાસનું માર્ગદર્શન આપ્યું હતું, જેને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા તરત જ તપાસ હાથ ધરાઈ હતી અને ગણતરીના કલાકોમાં જ નરાધામ ચેતન રૂપે કાનુ હડેતરાને ઝડપી પાડ્યો હતો। તેને ચુંગાલમાંથી સગીરાને મુક્ત કરાવી હતી તો ઘટના સ્થળની મુલાકાત લઈ પંચનામું કરાયું હતું અને ભોગ બનનાર તેમજ આરોપી ચેતનની પૂછપરછ હાથ ધરાઈ છે।